ગુજરાત કોંગ્રેસની માઠી દશા બેઠી છે। આજે સૌથી પહેલા એની વાત કરવી છે, કારણ કે વિધાનસભા ચૂંટણીના એક જ વર્ષ પછી કોંગ્રેસના એક પછી એક 3 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા। ગુજરાત કોંગ્રેસ ન્યાય જોડો યાત્રાની તૈયારીમાં છે, પણ કોંગ્રેસના નેતાઓ ભાજપ જોડોમાં લાગ્યા છે। હવે સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રામનું નામ લઈ કોંગ્રેસને રામ રામ કહી દીધા। જો કે તેમના રાજીનામાની છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી અને આખરે જે ભવિષ્યવાણી વખાઈ રહી હતી એ જ સત્ય બનીને સામે આવી। ગુજરાત કોંગ્રેસની બેઠી માઠી દશા, ધારાસભ્યના એક બાદ એક રાજીનામા, કોંગ્રેસના દાવાઓ વચ્ચે વધુ એક ધારાસભ્યનું રાજીનામું। હવે અર્જુન મોઢવાડિયાએ પકડી ભાજપની બસ। કોંગ્રેસ ગુજરાતમાં ભારત જોડો યાત્રાની તૈયારી કરી રહી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 માર્ચે ન્યાય યાત્રા લઈને ગુજરાત આવી રહ્યા છે, પણ તેમના નેતા ભાજપમાં જોડાવા લાગ્યા છે। સવારે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસને રામ રામ કર્યા, તો બપોર પછી ચાલુ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ રામ કહી દીધા। સવારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો હતો। પત્રકારો અર્જુન મોઢવાડિયાને ફોન લગાવી રહ્યા હતા, પણ તેઓ કોઈના પણ ફોન ઉપાડતા નહોતા અને બપોર પછી ગાંધીનગર પહોંચી રાજીનામું આપી દીધું। આજે મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી પણ આજે રાજીનામું આપ્યું છે। મોઢવાડિયાનું રાજીનામું લેવા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કાર્યક્રમો પડતા મૂકી થરાદથી હેલિકોપ્ટરથી ગાંધીનગર પહોંચ્યા, તો બીજી બાજુ અમદાવાદથી અર્જુન મોઢવાડિયા ગાંધીનગર પહોંચ્યા। અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા છે એવી અટકળો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી, પણ કોંગ્રેસ તૂટે છે એવું કોંગ્રેસ પક્ષ માનવા અને સ્વીકારવા તૈયાર જ નથી। સવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની યાત્રા પર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ત્યાં પણ મોઢવાડિયાની સૂચક ગેરહાજરી જોવા મળી, જેના પર પત્રકારોએ સવાલ પૂછ્યો તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ છાતી ઠોકીને ના પાડી રહ્યા હતા। ખુદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કહી રહ્યા હતા કે મેં સવારે જ એમની જોડે વાત કરી છે, એવું કંઈ નથી। એમને વાત થઈ તો હું કેમ કહી શકું? મારી સાથે જરૂર ગઈકાલે ગોધરા હતા, ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા। રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી। મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું। સવારે ભલે શક્તિસિંહે ન કબૂલ્યું હોય, પણ એમના ચહેરાનો રંગ અને ભાષા ઘણું બધું કહી રહ્યા હતા। કોંગ્રેસના મોટા નેતાઓ તેમનો સાથ અને હાથ બંને છોડીને જઈ રહ્યા છે, તેના પર શક્તિસિંહે ભાજપના પેજ પ્રમુખોને હાકલ કરી કે તમને નથી લાગતું કે આ તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે? હું તો ભાજપના પેજ પ્રમુખોને કહીશ કે હવે તમને નથી લાગતું કે આ તમારું ભયંકર અપમાન છે? તો ભલે અમારા નેતાઓને જાય, ભાજપના પેજ પ્રમુખો આવો, આપણે સાથે મળીને ગુજરાતની સેવાના યજ્ઞમાં તમે આહુતિ આપો, કારણ કે તમારી હવે કેડર બેઝ પાર્ટી નથી। પણ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્યને એવું તો શું થયું કે એમનું મન બદલાઈ ગયું? મોઢવાડિયાએ પોતાના રાજીનામામાં જ એનો જવાબ આપી દીધો છે। કોંગ્રેસને રામ રામ કહેવા પાછળ મોઢવાડિયાએ પ્રભુ શ્રી રામનું નામ જ આગળ ધર્યું છે। પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે અને એનજીઓ બની જાય। અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય। એ પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું। એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ। અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ માટે કેટલા મહત્વપૂર્ણ હતા એમની રાજકીય કારકિર્દી પર નજર કરશો તો ચોક્કસથી ખબર પડી જશે। અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા।
2002માં પોરબંદરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2004 થી 7 સુધી વિધાનસભામાં નેતા વિપક્ષ રહ્યા. 2007માં ફરી પોરબંદર બેઠક પરથી ચૂંટાયા. 2011માં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. ડિસેમ્બર 2012 સુધી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રહ્યા. અર્જુન મોઢવાડિયાની ગણના ગુજરાતના ટોચના નેતાઓમાં થાય છે. મેર ઉપરાંત માછીમાર, કોળી, દલિત અને ઓબીસી સમાજનું પણ તેમને પીઠબળ હાંસલ છે. અર્જુન મોઢવાડિયા શિક્ષણ, સ્વાસ્થ્ય અને સાર્વજનિક ટ્રસ્ટો સાથે પણ સંકળાયેલા છે. એક બાજુ કોંગ્રેસ માટે નેતા પાર્ટીને રામ રામ કરી રહ્યા છે, પણ કોંગ્રેસ આત્મમંથન ચિંતન કરવાના બદલે દાવો કરી રહી છે કે આ લોકસભાની ચૂંટણીમાં અમારા તરફથી ચમત્કારિક પરિણામો દેખાશે. વળી પાછો આવો દાવો બીજા કોઈએ નહીં, પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા ભરતસિંહે કર્યો છે, જે નવાઈ પમાડે એવું છે. વખતે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે અને એક તરફ કોંગ્રેસમાંથી નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. કેટલી અસર ચૂંટણીમાં પડશે અને શું પરિણામ આપ ધારી રહ્યા છો? ગયા વખતે જ્યારે અહમદભાઈ પટેલ સ્વર્ગસ્થ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે લગભગ 17 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી હતી અને ફરી ચૂંટણી થઈ ત્યારે એમાંથી 15 હારી ગયા અને અહમદભાઈ પટેલ જીતી ગયા હતા. એટલે એકલા નેતાઓના જવાથી પક્ષ નબળો પડી શકે એવું નહીં કે ન પણ પડે, પણ નિર્ણય તો પ્રજાજનો કરે છે, મતદારો કરે છે અને ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે અને આ વખતના જે લોકસભાના પરિણામો ગુજરાત માટે ચમત્કારિક હશે અને જબરજસ્ત તમને પરિવર્તનની લહેર દેખાશે. અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં નબળી પડી રહી છે. એક તો પહેલા જ આંગળીના વેઢે ગણી શકાય એવા 17 ધારાસભ્ય જીત્યા હતા. એમાંથી પણ હવે 3 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. 2 ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને અર્જુનભાઈ પણ વહેલી તકે જોડાવાના છે એ નિશ્ચિત છે. અર્જુન મોઢવાડિયા પહેલા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધર્યું, કેસરિયા કરી લીધા અને કોંગ્રેસમાં હવે આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ ધારાસભ્યો બચ્યા છે. કોંગ્રેસ પહેલેથી જ નબળી છે, એવામાં એક પછી એક પડતા ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસ સાફ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, પણ એ પહેલા જ કોંગ્રેસના નેતાના રાજીનામા આવનારી ચૂંટણીનું ભવિષ્ય કહી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ આત્મમંથન કરવાના બદલે એવા દાવાઓ કરી રહી છે જે ચોંકાવનારા છે. ત્યારે શું હજી પણ આ સિલસિલો યથાવત રહે છે કે પછી કોંગ્રેસ એનો કોઈ તોડ શોધી શકે છે? આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કોંગ્રેસની નૌકા ડૂબી રહી છે. ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યોની સાથે સાથે કેટલાય નેતાઓ, કાર્યકર્તાઓ રાજીનામા આપી રહ્યા છે, આપી ચૂક્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનારનું એક લાંબુ લિસ્ટ છે અને હવે તો હાલત એ છે કે ભાજપમાં અડધ નેતા કોંગ્રેસના દેખાઈ રહ્યા છે. કોંગ્રેસની ડૂબતી નાવ ભાજપમાં ભરતી. એમએલએ, પૂર્વ એમએલએ અને નેતાઓના રાજીનામા. કોંગ્રેસ મુક્ત નહીં, કોંગ્રેસ યુક્ત ભાજપ. કેન્દ્રમાં કોંગ્રેસની જેવી હાલત દેખાઈ રહી છે તેનાથી પણ ખરાબ ગુજરાત કોંગ્રેસની બની છે. કાર્યકરો અને સામાન્ય નેતાઓ રાજીનામા આપી રહ્યા છે એ તો ઠીક, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળી રહ્યા છે. જેમાં આજે વધુ 2 મોટા નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે કોંગ્રેસને ઝાટકા આપ્યા છે. પરંતુ પક્ષ પલટાનો ઠેકડો મારનાર નેતાઓની લિસ્ટ ઘણી લાંબી છે. 2022ના વિધાનસભા બાદ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી હોય જો તેની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય, ચિરાગ પટેલ ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય, સીજે ચાવડા વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય, અમરીશ ડેર રાજુલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ચિરાગ કાલરિયા જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય, નારણ રાઠવા છોટાઉદેપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, બાલકૃષ્ણ પટેલ ડભોઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ગોવા રબારી ડીસા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, જોઈતા પટેલ ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય. આ બધા વચ્ચે શહેર અને જિલ્લામાં અનેક નેતાઓ કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે. આજે જ નવસારી જિલ્લા કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે
કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. આ એ જ ધર્મેશ પટેલ છે જે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદ CR પાટીલની સામે મેદાને હતા. આ એ જ ધર્મેશ પટેલ છે જે નવસારીના વિજલપુર નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. નવસારી જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. CR પાટીલની સામે ગત લોકસભા ચૂંટણી લડેલા ધર્મેશ ભીમભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ધર્મેશ પટેલ આપણી જોડે જોડાયા હતા, સીધા જ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ધર્મેશભાઈ, કોંગ્રેસમાં રાજીનામું આપી દીધું છે, રામ રામ કરી દીધા છે, શું કહેશો? કોંગ્રેસમાં અમે ઘણા સમયથી તન મન ધનથી કામ કરતો આવેલો હતો, પણ ઘણા સમયથી અવગણના થતી હતી. તેના હિસાબે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. હાલમાં જે રામ મંદિરનું જે અત્યારે કામ કરવામાં આવ્યું તેમાં પણ કોંગ્રેસને આમંત્રણ આપ્યું, ત્યારે પણ એ લોકોએ જે સ્વીકાર્યું નહીં તે બી સનાતન ધર્મના હિસાબે તે વ્યાજબી નથી. તો હવે ભાજપ પ્રવેશ કરી રહ્યા છો કે શું તમારું આયોજન? ના, હમણાં મેં એવું કંઈ વિચાર્યું નથી ને મેં ખાલી રાજીનામું આપ્યું છે કોંગ્રેસ પક્ષમાંથી. ચહેરાઓ બદલાતા રહ્યા, અંતરાત્માનો અવાજ બદલાતો રહ્યો. ક્યારેક જેમની સામે પ્રચાર કરતા હતા આજે એમની સાથે છે અને એમને ભાજપ પસંદ છે. પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ પસંદ છે, રાષ્ટ્રવાદની વિચારધારા પસંદ છે, ભગવાન રામનું ભવ્ય મંદિર બન્યા બાદ ભાજપની કાર્યશૈલી પસંદ છે. આ જ રાજનીતિ છે જે ગુજરાતથી લઈને દેશમાં ચાલે છે, જ્યાં મતદારોને જે સમજવું હોય તે, પણ નેતાઓ પોતાની સમજણ પ્રમાણે રાજકીય પાલાઓ ચૂંટણીના ટાણે બદલતા આવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં ચૂંટાયેલા ધારાસભ્યો સોગંદ ખાવા પૂરતા જ હતા. ઇતિહાસના સૌથી કપરા કાળમાંથી પસાર થતી ગુજરાત કોંગ્રેસ કાર્યકરોમાં જોમ ભરવાના થોડા પ્રયાસ શું કરે કે એ જોમ ભરેલા નેતાઓ થોડાક જ દિવસોમાં કોંગ્રેસની વંડી ઠેકીને કેસરિયા કરી લે છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓની લિસ્ટ ઘણી લાંબી છે. એમ કહીએ તો પણ નવાઈ નહીં કે હાલ ભાજપમાં દેખાતા નેતા પહેલાં કોંગ્રેસમાં દેખાતા હતા. અમરીશ ડેર અને મોઢવાડિયાના રાજીનામાએ કોંગ્રેસને 440 વોટનો ઝટકો આપ્યો છે. પણ કોંગ્રેસ મુક્તનો દાવો કરનારી ભાજપ ખુદ કોંગ્રેસ યુક્ત બની રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.